બાળપણમાં જન્મ અવતર મરે સારે જનાર હતા તે ચાલ્યા ગયા સદગુરુ દાદાના સાંભળે લાખોની લૂંટાવો સારી મને વસુ દાદા પાસવા નહીં મળે. આ લોક થોડી પરલોકમાં જાય ગમે તે ખાતામાં હોય એ વંદનીય પૂજ જેવા લાયક બની જાય છે. માટે પુષ્પાંજલિના એવા શબ્દો છે, હે પૂજ્ય વસુ દાદાના ચરણમાં યમેથી વંદન કરીએ હે દાદાને અમે લડી લડી રાખીએ હે દાદા તમારી એવી ઉજળી રે કમાણી હોય તો આવા ભજન કીર્તન હે દાદા ઉજળી દીકરીનો આ એવો સંબંધ છે કે એક ભરતદાન ગઢવીની રચના છે. તમને સંભળાવું એવા શબ્દ ભરતદાન ગઢવીએ બાપ અને દીકરી વિશે રચ્યા છે. પછી આપણે આગળ આવીએ માટે હે હૃદયાદ છે મને ઈ પડી જા યાદ કે મને એ દીકરી શું કહે બાપને ઘર ગોખલે રમતી ઘર ગોખલે રમતી મને યાદ છે મને આ ફળિયાનો રોટલો. આ બાપ અને દીકરીની બે વાતચીત ચાલે છે. બાપ દીકરીને શું કીધું? બાપ તારી શું કહે છે? ગામ ગયો પર ગામ ગયો મેં તો જોઈ હજારો ગયો પર
એ બાપુ તમારા ઘરનો પસા ગાવ માટે બધા દીકરા હારે હોય ને અને કદાચ ને આયા કઈક બન્યું તો દીકરીને અગાઉ ત્યાં ખબર પડી જાવ મારો બાપ ભાડો માટે ભોજન જમીયો પણ ચાઈનો ભાયો મેં તો દીકરી તારી જેવો રોટલો ભાત રે ભાતના ભોજન જમીયો પણ ચાઈનો ભાયો મેં તો દીકરી તારી જેવો રોટલો કાલો ગેલો બોલતી કાલો ગેલો બોલતી ખાઓ ને બાપુ રોટલો શબ્દ કાઢવાની બહુ આકરા છે મારા માટે ચલું વાક્ય પૂરું કરી પુષ્પાની સાઈ માટે દીકરી જયારે વિદાય લે ને અને ગામને શોખમાં બાપ દીકરીની જયારે ભેગા મન ભરી મળે ને ત્યારે દીકરી કાનમાં શું કહે છે ભારે પડ્યો છે એ બાપુ મારો ટક બે ટકનો બાપુ મારો ટક બે ટકનો શબ્દ એવા છે છેલ્લી કડી ભજન પર લખેલું છે વરદાન કરીએ પણ બાપ એટલું કાનમાં કહે છે એવું નથી મારી ગાયબ નથી આયા તારો રોટલો એવું નથી મારી આયા ગાયબ નથી તારો રોટલો એ હજી યાદ છે મને એ બાપુ તમારા આ ઘરનો છેલ્લી કડી બેઠો ભાઈઓ બહેનો બેઠા તો તારે અત્યારે સમય એવો છે દીકરીના પૈસા લે અને બાપ દારૂ મહેફિલમાં ચડે પણ છેલ્લી કડીમાં શું કહે છે આ દીકરીઓના पाप के रखो भरतदान कहते बांधे से पाप के रखो માટે વિદુરે પુષ્પ પૂજ્ય બાપુના ચરણમાં અર્પે
પુત્ર દાદાના ચરણમાં અર્પે હે દાદા હાથ પાડી નહીં ગયા રે તમે પૂરી કરે હાથ પાડી નહીં ગયા રે તમે પૂરી કરે મુસલ કરતા આપણે યાદ વધારવાનું હોય કેમ આપણા દાદા હોય એ આપણી કરતા આપણા દીકરાને વધારવાના હોય અને આપણા દીકરા એમના વાળા હોય માટે આપણા પિતાબેન મુસ્લિમબેન યોગ્યતા છે માટે શું કીધું Thank you.